આઈપીઓ શું છે અને કંપની આઈપીઓ શા માટે લાવે છે? નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ. આઈપીઓ એટલે શું? આઈપીઓનો સંપૂર્ણ અર્થ થાય છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. આનો સીધો અર્થ એ થાય છે કે જ્યારે કોઈ પ્રાઇવેટ કંપની પ્રથમ વખત પબ્લિક થાય છે અને સામાન્ય લોકો માટે તેના શેર વેચે છે ત્યારે તેને આઈપીઓ કહેવાય છે. ઉદાહરણ તરીકે, માની લો કોઈ એક્સ નામની કંપની એક પ્રાઇવેટ કંપની છે. આ કંપની એક સારી રીતે ચાલતી કંપની છે, પણ હવે તેને વધુ ફંડની જરૂર છે જેથી તે વધુ મોટા પાયા પર બિઝનેસ કરી શકે. હવે આ કંપની પાસે બે ઓપ્શન છે. પહેલું, કાં તો તે બેંક અથવા તો અન્ય સંસ્થા પાસેથી લોન લે જે વ્યાજ સાથે પરત કરવી પડશે, અને સેકન્ડ ઓપ્શન એ છે કે પબ્લિક પાસેથી રોકાણ મેળવવું અને તેમના શેર વેચી તેને કંપનીમાં ભાગીદાર બનાવવા. જો કંપની સેકન્ડ ઓપ્શન પસંદ કરશે તો તે આઈપીઓ લાવશે, એટલે કે એક્સ નામની કંપની તેના શેર જાહેરમાં વેચશે જેથી સામાન્ય લોકો અને મોટા રોકાણકારો એટલે કે રિટેલર્સ, એચએનઆઈ અને ક્યુઆઈબીસ તેમાં ભાગ લઈ શકશે. આઈપીઓ લાવ્યા પછી આ કંપની સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થાય છે. ભારતમાં બે એક્સચેન્જ મુખ્યત્વે કાર્ય કરે છે, એનએસસી અને બીએસસી. આઈપીઓમાં રોકાણ કરવાથી સામાન્ય લોકો પણ કંપનીમાં ભાગીદાર બની શકે છે, અને જો કંપની સારી કામગીરી કરે તો તેના શેરની કિંમત વધી શકે છે, જેનાથી રોકાણકારને ફાયદો થાય છે અને સમય અનુસાર કંપની તેના શેરહોલ્ડરને ડિવિડન્ડ પણ આપે છે. આઈપીઓ એ કંપની માટે પણ એક મહત્વનો તબક્કો છે, કેમ કે તેનાથી ફંડ મેળવી શકે છે અને કંપનીના બિઝનેસને વધુ આગળ લઈ જઈ શકે છે. કંપની આઈપીઓ શા માટે લાવે છે? ફર્સ્ટ, ફંડ ભેગું કરવા. એટલે કે કંપની આ ફંડથી પોતાની ગ્રોથ કરશે, જે પોતાની ડેપ્ટ છે એને ક્લિયર કરશે અને બિઝનેસનું એક્સપાન્શન કરશે. સેકન્ડ છે બ્રાન્ડ વેલ્યુ વધારવા. આઈપીઓ લાવવાથી ઓવરઓલ કંપનીની બ્રાન્ડ વેલ્યુમાં વધારો થાય છે, વધુ રોકાણકારો સાથે જોડાય છે અને કંપનીની ઓવરઓલ ક્રેડિબિલિટી જે છે તેમાં વધારો થાય છે. થર્ડ છે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર માટે એક્ઝિટ. એટલે કે કંપનીમાં જે પહેલાના રોકાણકારો છે, જેમ કે વેન્ચર કેપિટલ્સ અને એન્જલ ઇન્વેસ્ટર્સ, આઈપીઓ દ્વારા તેમના શેર વેચી શકે છે અને પ્રોફિટ મેળવી શકે છે. આના કારણે કંપનીની લિક્વિડિટીમાં પણ સુધારો થાય છે. આઈપીઓ લાવવા માટે સેબી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની મંજૂરી લેવી પડે છે અને ત્યારબાદ આઈપીઓની પ્રોસેસ શરૂ થાય છે. આઈપીઓ કેવી રીતે કામ કરે છે? તેની પ્રક્રિયા કેવી રીતે થાય છે? તેમાં ફર્સ્ટ આવે છે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ એટલે કે DRHP. કંપની આઈપીઓ લાવતા પહેલા DRHP તૈયાર કરે છે, જેમાં બિઝનેસ મોડલ, તેની ફાઇનાન્શિયલ કન્ડિશન્સ, કંપની આઈપીઓ શું કામ લાવવા માંગે છે તે અંગેની માહિતી અને તેમાં કેટલું રિસ્ક છે તેના વિશે સંપૂર્ણ માહિતી હોય છે. આ DRHP સેબીને મોકલવામાં આવે છે. સેકન્ડ છે સેબી દ્વારા અપ્રુવલ. સેબી દ્વારા DRHPનું રિવ્યૂ થાય છે અને જો DRHP યોગ્ય લાગે તો તેને આઈપીઓ માટેનું અપ્રુવલ મળે છે, અને જો કોઈ માહિતીમાં ભૂલ લાગે તો તે કંપનીને ફરી જાણ કરે છે. થર્ડ છે પ્રાઇસ બેન્ડ સેટ થવો. કંપની આઈપીઓ લાવવા માટે તેની પ્રાઇસ બેન્ડ નક્કી કરે છે. ઉદાહરણ તરીકે આપણે ઘણી બધી કંપનીના આઈપીઓ આવતા હોય છે, તેમાં જોતા હોઈએ છે કે જેની પ્રાઇસ બેન્ડ છે દર્શાવવામાં આવે છે, જેમ કે 100 થી 120 એવી રીતે. ફોર્થ છે સબસ્ક્રિપ્શન અને એલોટમેન્ટ. રોકાણકારો આઈપીઓ માટે અરજી કરે છે. સબસ્ક્રિપ્શન રિઝર્વેશન કરતાં વધારે થાય તો લોટરી પ્રોસેસથી શેરનું એલોટમેન્ટ થાય છે. આ લોટરી સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે તેને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો, માની લો કે કોઈ કંપની પોતાનો આઈપીઓ લઈને આવી રહી છે અને જેમાં તેણે 1000 એપ્લિકેશનનું રિઝર્વેશન રાખેલું છે, અને જો તેની જ સામે સબસ્ક્રિપ્શન ફિગરની વાત કરીએ તો 3000 એપ્લિકેશન જો કંપનીને મળી હોય તો અહીં આ સિચ્યુએશનમાં લોટરી પ્રોસેસથી એલોટમેન્ટ કરવામાં આવશે, એટલે કે દર 3 વ્યક્તિમાંથી એક વ્યક્તિને જે છે એ શેર લાગવાના ચાન્સીસ છે. ફિફ્થ છે લિસ્ટિંગ ઓન સ્ટોક એક્સચેન્જ. આઈપીઓમાં એલોટમેન્ટ પછી એલોટીસને શેર તેના ડીમેટ એકાઉન્ટમાં ક્રેડિટ થાય છે અને ત્યારબાદ નક્કી કરેલી ડેટના રોજ કંપનીના શેર્સ એનએસસી અને બીએસસી પર લિસ્ટ થાય છે અને તેનું ટ્રેડિંગ શરૂ થાય છે. શું આઈપીઓમાં ભાગ લેવો જોઈએ? કંપનીના ફંડામેન્ટલ્સ તપાસો, એટલે કે તેનું રેવન્યુ, પ્રોફિટ, ગ્રોથ અને મેનેજમેન્ટ કઈ રીતે છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ અને વેલ્યુએશન સમજો. શું કંપનીની કિંમત વાજબી છે? બજારમાં તેની ડિમાન્ડ અને સબસ્ક્રિપ્શન સ્ટેટસ તપાસો. રિસ્ક એનાલિસિસ એટલે કે આઈપીઓમાં રોકાણ રિસ્ક ફ્રી નથી. શેર લિસ્ટ થયા પછી તેમાં ઉતાર ચઢાવ આવી શકે છે. કંપનીનું એનાલિસિસ તેના કોમ્પિટિટર સાથે કરો.
કે બજારમાં તેના જેવી કંપની છે એ કઈ રીતે કાર્ય કરી રહી છે અને તેની વેલ્યુએશન શું છે. આઈપીઓમાં અપ્લાય કરવા માટે બ્લાઇન્ડલી તેમાં પૈસા ન લગાડો. તમારી રિસર્ચ અને એનાલિસિસ એ ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.